મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરીએ તો આરોગ્ય વિભાગમાં ભરતીને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। નર્સિંગ સ્ટાફની ભરતી પરીક્ષામાં મોટા પાયે ગોલમાલની ગંધ આવી રહી છે। પરીક્ષાની આન્સર કીમાં જવાબોની ગોઠવણ કર્યાના આરોપ લાગી રહ્યા છે। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ટ્વીટ કરીને આશંકા વ્યક્ત કરી છે। યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ ગોલમાલનો દાવો કર્યો છે। આન્સર કીમાં એબીસીડી ક્રમશઃ પ્રમાણે જ જવાબોની ગોઠવણથી ગોલમાલ થયાની આશંકા છે। શું આ કોઈ સંયોગ છે કે જાણી જોઈને કરાયેલો પ્રયોગ છે? શું આરોગ્ય વિભાગ આ આશંકાની તપાસ કરશે કે કેમ? મનીષ દોશીએ ટ્વીટ કરીને સીએમને તપાસ કરવા માટે પણ રજૂઆત કરી છે। નર્સિંગ સ્ટાફની 1900 જગ્યા માટે પરીક્ષા લેવાઈ હતી। રાજ્યના 70,000થી વધુ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી। અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં પરીક્ષા લેવાઈ હતી। વધુ માહિતી માટે ઉમંગ રાવલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ઉમંગ, નર્સિંગ સ્ટાફની ભરતી પરીક્ષામાં મોટા પાયે ક્યાંક ગોલમાલની ગંધ આવી રહી છે અને જે આન્સર કી છે તેમાં ક્યાંક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ આની ઉપર સવાલ ઉભા કર્યા છે। બહુ મોટા સમાચાર એટલા માટે કે ગઈકાલે નર્સિંગ સ્ટાફ ક્લાસ 3 ની પરીક્ષા લેવી। આ પરીક્ષાની અંદર લગભગ 60,000 કરતા વધારે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી। પ્રતિપાલ, એ પણ માહિતી મળી રહી છે કે આરોગ્ય વિભાગ થકી લેવાયેલી આ સરકારી પરીક્ષામાં ઉમેદવારો મોટા ભાગે જે હતા એ ઉમેદવારોના નંબર ખાનગી કોલેજો અને ખાનગી યુનિવર્સિટીમાં જ તેમનો નંબર છે આવ્યો હતો અને એટલા માટે જ જે આપણા જે સંવાદદાતા અર્પિત છે એમણે એક અધિકારીને ફોન પણ કર્યો હતો સેન્ટર માટે, તો સેન્ટર માટે પણ તેમણે જવાબ નહોતો આપ્યો। એટલે આપણે જે તે વખતે પરીક્ષા જે થઈ ગઈકાલે એનું જ્યારે રિપોર્ટિંગ કર્યું હતું ત્યારે આપણને પણ સેન્ટરની ખબર નહોતી પડી। એનું મુખ્ય કારણ એ હતું કે મુખ્યત્વે તમામ ઉમેદવારોના જે નંબર છે એ ખાનગી યુનિવર્સિટી અને ખાનગી કોલેજોમાં આવ્યા હતા। બીજી મહત્વની વાત કે કેમ શંકા જાય છે, પરીક્ષા પત્યા પછી આજે આન્સર કી મૂકવામાં આવી છે। 4 પેપર સેટ હોય છે જેમાં ABCD પેપર 1 અને 2 અને જે પેપર હોય છે જે રીતે ગૌણ સેવા પસંદગીની પરીક્ષા લેતી કે કોઈ પણ સરકારી પરીક્ષા એમાં OMR સીટના જે પેપર હોય છે એમાં ક્રમશઃ સવાલો અલગ અલગ હોય છે। એક નંબરનો પ્રશ્ન પેપર A માં હોય તો એ પછી ત્રીજા કે ચોથા ક્રમે જતો રહે છે, એ રીતે B માં જે પહેલો પ્રશ્ન હોય ત્રીજા કે ચોથા ક્રમે જતો રહે છે, એટલે સવાલો બદલાતા રહે છે। પરંતુ અહીંયા શંકા એટલા માટે જાય છે કે જે આન્સર કી આપવામાં આવી છે, આજે જે આન્સર કી અપલોડ કરી, સૌથી પહેલા એ બતાવી દઈએ પેપર 2 ની આ સિરીઝ નંબર 1 નું છે અને એમાં કશું જ કરવાની જરૂર નથી। આમાં યુવા નેતાએ જે છે એમાં ખુલ્લું કરી બતાવ્યું છે કે ક્યાંક આશંકા ગંધ છે સ્પષ્ટ દેખાઈ રહી છે। ક્રમ નંબર આપ જોઈ શકો છો, પહેલી રોમાં 1 થી 25 ના જે જવાબ આપ્યા છે, બીજીમાં 26 થી 50 ના, ત્રીજી રોમાં 51 થી 75 ના અને ક્વેશ્ચન નંબરની જે 5મી રો છે એમાં 70 થી લઈ અને 100 નંબર સુધીના જે પ્રશ્ન છે એના આન્સર આપી દેવામાં છે। હવે જોગાનું જોગ કેવું કે પછી આ થયેલી ગોઠવણ કેવી કે પ્રયોગ કેવો, એ સંયોગ કેવો અહીંયા જોઈએ તો 1 2 3 4 આપણે ABCD, પછી પાછું 5મા નંબરથી જોઈએ તો ABCD, પાછું આપણે 9મા નંબરથી જોઈએ તો ABCD એમ કરી અને 1 થી લઈ અને 100 સુધી ક્રમશઃ પ્રતિપાલ જવાબ આન્સર કીમાં ABCD છે। હવે શંકા ક્યાં જાય છે, આપણે પેપર ફેરવીએ। આ પેપર નંબર 2 છે, હમણાં જે આપણે જોઈએ પેપર નંબર 2 નું સિરીઝ નંબર A હતું અને આમાં છે સિરીઝ નંબર C। હવે જુઓ ગોઠવણ કે પ્રયોગ, એ તમને ક્યાંક આમાં મોટી ભૂલ થઈ હોય અથવા તો જાણી જોઈને આ કરેલી જે રીત હોય એવું સામે આવી રહી છે। પહેલા તો ક્વેશ્ચન નંબર 1 અને 2 કેમેરા પર્સન જે છે અંકિત એમને કહું એ બતાવે, પહેલો નંબર અને બીજો નંબર જેનો આન્સર આપેલો C અને D, એ પછી નીચે જે પ્રશ્નો છે હું તમને બતાવું, છેલ્લે આવી જાય। છેલ્લે અહીંયા જોઈએ તો જે આપણે 99 નંબર અને 100 નંબરનો જે પ્રશ્નો છે એ બે જુદા પડે છે, A અને B। હવે ગોલમાલ કેવી રીતે થઈ, કેમ આપણે કહીએ છીએ કે આશંકા છે, આશંકા બતાવું કે પહેલા અને નીચેના 2 પ્રશ્ન આપણે છોડી દઈએ તો પાછો એ જ ક્રમ આવી જાય છે, ABCD। હવે એ જ રીતે આપણે જો જોઈએ તો બીજું જે પેપર છે પેપર નંબર 2 સિરીઝ નંબર B, હવે એમાં તમે જોઈ લો પહેલા અને છેલ્લા 2 પ્રશ્નો આપણે છોડી દઈએ તો ત્રીજા નંબરથી ABCD પેપરના સેટ બદલાય, પેપરની સિરીઝ બદલાય, પરંતુ આન્સર કીમાં જે જવાબ આપવામાં આવ્યા એ સેમ ટુ સેમ છે। ફરીથી આપણે જોઈએ તો પેપર નંબર 2 અહીંયા દેખાઈ રહ્યો છે, સિરીઝ નંબર D છે અહીંયા। હવે એમાં પણ આપણે જોઈએ તો ઉપરના 2 અને નીચેના 2 છોડી દો, ત્યારબાદ ક્રમશઃ ABCD, પછી આપણે જો જોઈએ એ પછીનું જે પેપર છે એ બધા પેપરની અંદર આ જ રીતે દેખાઈ રહ્યું છે, પેપર D, પેપર C, પેપર A, આ બધાની અંદર। એટલે આ જ પ્રકારે જે યુવરાજસિંહ યુવા નેતા છે આપણી સાથે જોડાય છે। યુવરાજસિંહ, એક પછી એક
કૌભાંડો સામે આવ્યા, પેપરમાં ગેરરીતિઓ, પેપર ફૂટવા, અને ગઈકાલે જે નર્સિંગ સ્ટાફ ક્લાસ 3 ની પરીક્ષા લેવામાં આન્સર કે આવતો એવું લાગી રહ્યું છે કે કંઈક આ પ્રયોગ કરવામાં આવ્યો કે પછી આ સંયોગ થયો. યુવરાજસિંહ, શું કહેશો? આ પ્રયોગે નથી, આ સંયોગે નથી, આ સુનિયોજિત રીતે કરાયેલી ગોઠવણ છે. હવે હું તમને ડિટેલમાં વાત કરું. આ જે પરીક્ષા 1903 પદ માટે ને એટલે 1903 પદ માટે સ્ટાફ નર્સની વર્ગ 3 ની આ પરીક્ષા હતી અને આ જે પરીક્ષા હતી એમાં લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે. હવે વાત રહી આન્સર કીની, તો આન્સર કીમાં જે જવાબ આપવામાં આવ્યા છે એ જવાબો તમે બધી જ પેટર્ન જોઈ લેવાની છૂટ છે. ગમે એ તમે આન્સર કી જોઈ લો, એ પ્રશ્નપત્ર 2 ની તમે ઈ ની જો, બી ની જો, ડી ની જો, સી ની જો, કોઈ પણ જો, તેમાં સેમ પેટર્ન થી જ બધાના જવાબ છે. એટલે કે ABCD 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 ABCD. હવે તમે જે વાત કરી કે પેલામાં CD છે ને 99 અને 100 માં એમાં AB છે, એટલે સિરીઝ જ્યાંથી કટ થતી હતી ત્યાં પાછી આગળ આવીને પુરાઈ જાય છે. અને હું તમને ચોંકાવનારી વાત એ પણ કરું કે સ્પર્ધાત્મક પરીક્ષામાં આજે તમે જો પરીક્ષાનું પ્રશ્નપત્ર દેવા બેસો ને તો તમારા પ્રશ્નો, ભલે મારો પહેલો પ્રશ્ન છે એ તમારો 10મો પ્રશ્ન હોઈ શકે છે અને એ તમારો 15મો પ્રશ્ન હોઈ શકે છે, કારણ કે એની સિરીઝ ચેન્જ કરવાનું કારણ એવું હોય કે એ ગ્રુપની બી હોય કે સી હોય કે ડી હોય, તો બધાના પ્રશ્નો અલગ અલગ. છતાં પણ આ બધા જ પેટર્નમાં એક એટલે પહેલેથી કોકને કઈ રાખવામાં આવ્યું છે જે મળતિયા હોય એ લોકોને કે તમારે પેપર ફોડવાની કોઈ જરૂર જ નથી. હવે તમારે ખાલી અહીંયા બેઠો ને તો આજથી તમને 2014, આજથી હું તમને 10 વર્ષ પહેલાનું એક કલ્યાણથી ચંપાતોડ કૌભાંડ યાદ કરાવું, જેમાં એક પેટર્ન આપી દેવામાં આવી હતી. રેવન્યુનું તલાટીનું રેવન્યુ ક્લાર્કનું પેપર હતું કે તમારે બીબી કરીને આવી જવાના એટલે તમને બધા પાસ. તેમ અહીંયા પેટર્ન આપી દેવાની, તમારે ABCD 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 કરી આવવાના એટલે તમે પાસ. આ સુનિયોજિત થયેલી ગોઠવણ છે. યુવરાજસિંહ, આમાં એક બીજી પણ પેટર્ન દેખાઈ કે પેપરની સિરીઝ બદલે તો ઉપરના 2 પ્રશ્નો અલગ ને નીચેના 2 પ્રશ્નો છે એના જવાબ આન્સર કીમાં અલગ દેખાડ્યા છે. ત્રીજા પ્રશ્નથી જોઈએ તો પાછી એની પેટર્ન દેખાડે છે ABCD ABCD ABCD. એટલે આ આખું જે આયોજન આપ જે રીતે કહી રહ્યા છો કે કરવામાં આવ્યું, સંયોગ જે ઉભો કર્યો અથવા તો પ્રયોગ જે કરી નાખ્યો, એને લઈને હવે ઉમેદવારોએ શું સમજવું? કારણ કે જેને તેને સેટિંગ થયો છે બરાબર છે, હવે આ જ રીતે જો પરીક્ષાઓ લેવાતી જશે, જે મહેનત કરી રહ્યો છે એ ઉમેદવારોને શું સમજવું? હવે ખાસ કરીને તમે જે વાત કરી ને પેપર 2 અને સિરીઝ નંબર C ની વાત કરી, પણ એમાં તમે જોશો ને એટલે 99મો પ્રશ્નમાં A છે, 100મા પ્રશ્નમાં B છે અને આપણે 101 ગણીને ચાલીએ છીએ, 101 માં C છે અને પાછું D છે. એ સિરીઝ જે છે ને એ તો સિક્વન્સમાં મેચ થાય જ છે, એ સિક્વન્સ એને તોડવાનો પ્રયત્ન જ નથી કર્યો. આમાં જે મહેનતુ ઉમેદવાર આમાં છે ને અમારામાં એવું હોય છે, લોજિકલ મેથ્સ આવતું હોય છે જેને આપણે તાર્કિક ગણિત કહેતા હોય છે, રીઝનિંગ કહેતા હોઈએ છીએ. તમને એક વખત પેટર્ન ખબર પડી જાય ને, ધારો કે 1 2 ABCD આવે છે, ABCD આવે, પછી તમે ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમાંથી, આઠમાંથી પછી એ પેટર્ન કન્ટિન્યુ રાખો. અને 24 પ્રશ્નોની પેટર્ન, સોરી 25 ચોકને 100 એટલે 25 પ્રશ્નોની પેટર્ન કન્ટિન્યુ હોવી ને એ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. કેમ કે UPSC થી લઈને પીયુન સુધીના અમે બધા જ પેપર આપેલા છે, બધા જ પેપર જોયેલા છે નજીકથી, ક્યાંય પણ આવો સહયોગ તો નથી થયો. એટલે મહેનતુ ઉમેદવાર છે ને એની સાથે તો આમાં અન્યાય થઈ રહ્યો છે. હવે યુવરાજસિંહ, હવે બીજો એક પ્રશ્ન કરું કે આ જ રીતે જો મળતિયાઓ ભેગા થઈ અને એમને નર્સિંગ બનાવી દે, ડોક્ટર બનાવી દે, ખ્યાતિ જેવા કાંડ તો હવે થવાના જ. અહીંયા પ્રશ્ન તે જ ઉભા થાય છે કે સેટિંગ કરીને ક્યાં કોઈક નર્સ બની જાય, ક્યાં તો કોઈક નર્સિંગ સ્ટાફમાં આવતું રહે, સેટિંગ કરીને કોઈક ડોક્ટર બની જાય, અને પછી આપણે જઈયા કૂટીએ છે ખાય રે ખાટી જેવું થઈ ગયું, હાય રે ખ્યાતિમાં કેમ આવા ડોક્ટર હોય. તો આમાં બીજું થાય શું યુવરાજસિંહ? બધી જ જગ્યાએ અત્યારે તમે સ્ટાફ નર્સ ના જોઈ લ્યો કે હમણાં થોડા સમય પહેલા લેવાલી IKDS એટલે કે કિડની હોસ્પિટલની ભરતી જોઈ લ્યો, બધી જ જગ્યાએ તમને ભ્રષ્ટાચારની ગંધ આવશે ને આવશે. હું તમને થોડાક દિવસ પહેલાનો, આપણે બહુ દૂર નથી જવું, ગયા રવિવારમાં જ જઈએ તો ગયા રવિવારમાં એક પ્રશ્નપત્ર જે લેવામાં આવ્યું હતું એ પ્રશ્નપત્ર સિનિયર ક્લાર્ક માટેનું જે એક જ જગ્યા માટે હતું, અને એક જગ્યા માટે જે પ્રશ્નપત્ર હતું ને તો એ પ્રશ્નપત્રમાં જ એવી ટૂંકમાં લોલમલોન ચલાવવામાં આવી હતી. અને એમાં જે વ્યક્તિ હતા, બરાબર છે, જયદીપસિંહ રાજેન્દ્રસિંહ પરમાર, એને 210 માંથી 210 જવાબો સાચા આપવામાં આવ્યા હતા. 210 માંથી 210. હવે આ તો કઈ રીતે હોય છે? કારણ કે જનરલ નોલેજના પેપરમાં તમારે 210 માંથી 210 આવે કઈ રીતે? હવે સરકારે એવું કર્યું કે પરીક્ષાને રદ કરી નાખી. હવે પરીક્ષા રદ થોડો વિકલ્પ છે, તમે સમજી શકો છો કે પરીક્ષા રદ વિકલ્પ નહીં. તમારે જે કૌભાંડી છે, જે ભ્રષ્ટાચારી છે, એને દૂર કરવો જોઈએ. એની પાસે અથવા એની સમક્ષ તમારે કાયદાકીય પગલા લેવા જોઈએ, દંડાત્મક અને સજાત્મક. હવે આ નથી થતું ને એટલે આજે આ પેટર્ન શા માટે તમારી સામે આવી? કારણ કે ભૂતકાળમાં એક્શન નથી લેવા, IKDRC માં એક્શન નથી લેવામાં આવ્યા કે સિનિયર ક્લાર્કમાં એક્શન નથી લેવા. એટલે આ લોકો જે છે ને એને બળ પૂરું મળે છે કે આપણું શું કોઈ કરી લેવાનું છે. એટલે આમાં જ મહેનતુ જે વિદ્યાર્થી છે ને એની સાથે અન્યાય છે. હવે તમે જે કીધું ને એમાં હું જરા આગળ વધું
આ જો આ રીતે જો ભરતી થાય ને સ્ટાફ નર્સની કે મુખ્ય સેવિકાની કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની, હમણાં બધી જ ભરતીઓ લાઈનમાં છે, આ રીતે જો ભરતી થવા માંડી ને તો યાદ રાખજો કે આ લોકો છે ને ઘરે બેઠા બેઠા ઇન્જેક્શન આપવાના છે, લોકોને ઘરે બેઠા બેઠા ઇન્જેક્શન આપશે, પછી ખ્યાતિ જેવા કાંડ ને એનથી મોટા કાંડ એ આપણે ગુજરાતમાં જોવા મળશે. ચોક્કસથી. હવે છેલ્લો પ્રશ્ન એ કે અપેક્ષા શું રાખી શકાય આરોગ્ય વિભાગ પાસે, સરકાર પાસે, કે આટલા મોટા ગોલમાલ, આટલી બધી આપણે અંગુલી નિર્દેશ કરતા પેપર કાંડ જોયા, પેપર ફૂટે કાંડ જોયા, તેમ છતાં પણ જો આમાં હવે કૌભાંડ બહાર આવે તો પછી આમાં આરોગ્ય વિભાગ પાસે શું આપણે અપેક્ષાઓ રાખવી? ખાસ કરીને આરોગ્ય વિભાગ છે, આમાં ઋષિકેશભાઈ પટેલ પણ સીધી રીતે સંકળાયેલા છે, કારણ કે એના નેજા હેઠળ આવતો આ વિભાગ છે. તો ખાસ કરીને ઋષિકેશભાઈ પટેલે સ્વતઃ સંજ્ઞાન એટલે કે સુઓ મોટો લઈ અને તાત્કાલિક ધોરણે આની પર એક્શનના આદેશ આપવા જોઈએ, આમાં તપાસના આદેશ આપવા જોઈએ. જે પણ લોકોની મળતિયાની જે પણ ગોઠવણ હોય એ ગોઠવણ સામે લાવવી જોઈએ અને સજા કરવી જોઈએ. એવું ન થવું જોઈએ કે ભાઈ સામે આવ્યું એટલે પરીક્ષા રદ કરી દીધી અથવા તો જે તે લાગતા વળગતા હતા 2-5 લોકોને દૂર કરી દીધા. આમાં બધાને ન્યાય મળવો એ ખૂબ જરૂરી છે. એટલે આમાં છેલ્લે તો એટલે કે તલસ્પર્શી તપાસ થાય અને તલસ્પર્શી તપાસ થયા પછી આમાં ફરીથી આવો કાંડ ન બને એના માટે એક દાખલારૂપ કાર્યવાહી થાય એ ખૂબ જરૂરી છે. ચોક્કસથી આભાર યુવરાજસિંહ. અને એ જ વાત છે કે આ પરિસ્થિતિની અંદર એક નહીં અનેક એવા દાખલાઓ રાજ્ય સરકાર સામે આવ્યા, કેટલાય વિભાગો સામે આવે કે પેપર ફૂટ્યા છે, પેપર ફૂટ્યા હોય તો ત્યારબાદ ગોલમાલ થઈને આશંકાઓ વ્યક્ત થઈ, આરોપો થયા, આક્ષેપો થયા, તેમ છતાં પણ ગઈકાલે લેવાયેલી પરીક્ષાની અંદર જો આ પ્રકારે કૃત્ય કરવામાં આવ્યું હોય તો ખ્યાતિ જેવો કાંડ થયો ને બીજા થશે, એમાં કોઈ પણ નવાઈ નથી. અને એના જ કારણે ક્યાંક ને ક્યાંક આ જે પરિસ્થિતિ ઊભી થાય છે કે મળતિયાઓને લાભ ખાટી જાય અને જે મહેનતું છે એ બિચારો મહેનત કરતો રહે અને એને કોઈ ફળ મળતું નથી. અને એટલા જ કારણે આ શંકા એટલા માટે થાય કે તમારી પેપર સ્ટાઇલ જે આન્સર કી છે, ભલે પેપરના ક્રમ બદલાય પરંતુ તમારા આન્સર સિરીઝ વાઇઝ એબીસીડી આવે છે અને આખી જ જે પેટર્ન છે એ સેટ થઈ જાય છે. ભલે ઉપરના અલગ હોય ને નીચેના 2 પ્રશ્ન અલગ હોય, પરંતુ આખી જો આપણે એબીસીડી પ્રમાણે જે સિરીઝ બનાવવામાં આવે, સિરીઝ પ્રમાણે આપણે જોઈએ તો એ સિરીઝ પ્રમાણે છે, આખું જ પેટર્ન એ સેટ થાય છે. ફરીથી એક વખત આપણે બતાવીએ કે શરૂઆત કરવી છે સિરીઝ એ થી, અને સિરીઝ એ થી શરૂઆત કરીએ એટલે એબીસીડી 1 થી લઈ અને 100 પ્રશ્નો જે છે ત્યાં સુધી આવે છે. ભાવિક સોલંકી આપણી સાથે જોડાયા છે, પૂર્વ સંયોજક છે NSUI-ના. ભાવિક, કેવી રીતે જોવો છો આ સુનિયોજિત કાવતરું છે કે પછી આ કોઈ સંયોગ થઈ ગયો છે અથવા તો મળતિયાઓને લાભ મળે માટેની આખી પેટર્ન ઊભી કરાઈ છે? મને તો એવું લાગે છે કે આખું સુનિયોજિત પ્લાનિંગ સાથેનું આખું કૌભાંડ છે. સવાલ અનેક અલગ અલગ, જવાબ બંનેના સરખા. ત્રણેય સિરીઝના BCD ત્રણેય સિરીઝના પેપરના આન્સર કી સેમ સરખા. એટલે ક્યાંક ને ક્યાંક આખી જે પરીક્ષા સમિતિ છે આરોગ્ય વિભાગની સુનિયોજિત કાવતરું કર્યું છે, એમના લોકોને ગોઠવવાનું કાવતરું કર્યું છે. અને લાખો નર્સિંગ વિદ્યાર્થી જે ઘણી મહેનતથી અભ્યાસ કર્યો હોય, લાખો રૂપિયા ફી ભરી હોય, એ લોકોની મહેનત ઉપર પાણી ફેરવાનું કાવતરું આરોગ્ય વિભાગના અધિકારીઓ પરીક્ષાના જે સંચાલન કરતા હતા એ લોકોએ કાવતરું કર્યું છે. શું અપેક્ષા રાખી શકાય? કારણ કે આ પહેલી વખત તો થયું નથી સરકારની અંદર કે આ રીતે જે પેપર ફૂટ્યા હોય. સરકાર જો અપેક્ષા રાખવાનું કોઈ તૈયાર નથી. સરકાર કોઈ અપેક્ષામાં કોઈ ઉતરી જ નથી. સરકાર જે પણ પરીક્ષા આવે એમના માણસોને ગોઠવવા માટે પ્રયત્ન કરતી હોય, કદાચ એમના અધિકારી એમના માણસોને ગોઠવવાના કરતા હોય, કદાચ અધિકારીઓના એજન્ટોને ખુશ કરવા માટે કાવતરું કરતા હોય, કદાચ અધિકારીઓ ખાનગી જે સંચાલકો હોય જે પરીક્ષાની તૈયારી કરાવતા હોય એ લોકોની ગોઠવણના કારણે કરતા હોય કાવતરું. એ પણ તપાસનો વિષય. હકીકત ગુજરાતના વિદ્યાર્થીઓ જાણવા માંગે છે. હકીકત જે લાખો વિદ્યાર્થીઓ છે નર્સિંગ જેને પાસ કર્યું હોય, જે ભરતી માટે તૈયારી કરતા હોય, એ વિદ્યાર્થીઓ ગુજરાત સરકાર પાસે આશા માંગે છે કે સાચું શું છે એની તપાસ થવી જોઈએ. એની માટે સરકારે સંવેદનશીલ થઈ વાત તો કરી છે કે સરકાર સંવેદનશીલ છે, પરંતુ ગુજરાત સરકારે સંવેદનશીલતા બતાવવી જોઈએ અને જે લાખો ઉમેદવારો હતા તેમને ન્યાયની માગણી આપવી જોઈએ. ચોક્કસથી છેલ્લો પ્રશ્ન કે આ પરિસ્થિતિની અંદર જે પરીક્ષા જે ઉમેદવારો જે હતા, જે પરીક્ષાર્થીઓ હતા, એમની ભાવિક અત્યારે મનોદશા શું હશે? આ બધું જયારે સામે આવ્યું ત્યારે તો એમના ઉપર તો જાણે પહાડ તૂટી પડ્યો હશે. અરે ઘણા બધા વિદ્યાર્થીઓ જે ઉમેદવારો હતા મારી પાસે ફોન ઉપર આવી રહ્યા છે કે આ રીતનું પેપર થઈ રહ્યું છે, સિસ્ટમ ગોઠવાઈ ગઈ છે, અમારી મહેનત ઉપર પાણી ફેરવ્યું છે. એ કે અમારે ગામડામાં રહીએ છીએ, અમે ભણવા માટે અમદાવાદ ગાંધીનગર આવીએ છીએ, ટ્યુશન કરીએ છીએ, બધું જ કરીએ છીએ, પણ છેલ્લે આનું વાત કે સેટિંગ પોતાના માણસોને ગોઠવવાનું. ત્યારે ભાવિકભાઈ કે ગુજરાત સરકાર
છે અને જે મહેનત કરનારા ઉમેદવારોને સાચો ન્યાય મળશે એવી અપેક્ષા લઈને બેઠા છે અત્યારે. બિલકુલ આભાર ભાવિક અમારી સાથે જોડાવા માટે. અને એટલા માટે જ ફરીથી એક વખત બતાવીએ કે આખી પેટર્ન કેવી રીતે સેટ થાય છે. સિરીઝ સી જોઈએ તો 1-2 છોડી અને પાછું હું તમને બતાવીશ ડી સિરીઝ આવશે. એટલે તમે યાદ રાખજો કે 100 નંબરનો જે આન્સર છે એનો બી જવાબ છે. હવે ડી સિરીઝ એટલે ડી જે આવે છે અને એમાં જો આપણે જોઈએ તો એમાં પાછો બી આવી જાય છે. એટલે આ પ્રમાણે આખી જે આન્સર કીટ છે સેટ કરવામાં છે. અને એના જ લીધે સાહેબ જો ભૂલ થઈ હશે તો ઉમેદવારોની જે પરીક્ષાર્થીઓની જે મહેનત છે એમની હાઈ લાગશે તમને. કારણ કે તમે તમારા મળતિયાઓને સેટ કરવા માટે આખા 4 સિરીઝના પેપરોની તમે આન્સર કી સરખી બતાવી દો, એના આન્સર ABCD પ્રમાણે બતાવી દો. આ ગુજરાતની અંદર ક્યારે પણ સાંખી લેવા એવી વાત નથી. આ યુવા નેતા યુવરાજસિંહ કે મનીષ દોશીએ ટ્વીટ કરીને જે જાણકારી આપી છે, ખરેખર સરકારે ખાસ કરીને આરોગ્ય વિભાગે આના ઉપર ધ્યાન આપવાની જરૂર છે. આના મુદ્દે ખુલાસો કરવાની જરૂર છે. અને ખુલાસો કરતા પણ આ બાબતે ગંભીર રીતે તપાસ થવી ખૂબ જરૂર છે. અને તપાસની અંદર જે પણ કોઈ અધિકારી કે તંત્રનો કોઈ પણ વ્યક્તિ અથવા તો નેતા આમાં સામેલ હોય તો એને કડકમાં કડક સજા કરવાની જવાબદારી પણ એ મંત્રીની છે, એ સરકારની છે અને થવી જોઈએ. તો જ આ ઉમેદવારોને ફરીથી એક વખત વિશ્વાસ બેસશે કે પારદર્શિતાથી તપાસ થઈ અને સરકારે કામ કરી બતાવ્યું. પ્રતિપાલ. આભાર ઉમંગ, જોડાવા બદલ. તો જે રીતે સમગ્ર ઘટના સામે આવી છે ને એક બાદ એક જે સમગ્ર સિરીઝ છે ABCD વાઇઝ 4 પેપરમાં મૂકવામાં આવ્યા છે. એને લઈને જ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ પણ વાકપ્રહાર કર્યા. યુવરાજસિંહ જે યુવા નેતા છે તેઓએ પણ, વિદ્યાર્થી નેતા તેઓએ પણ વાકપ્રહાર કર્યા. સુનિયોજિત કાવતરું છે તે યુવરાજસિંહ દ્વારા તેમજ મનીષ દોશી દ્વારા જણાવવામાં આવ્યું છે. અને અવારનવાર જે વિદ્યાર્થીઓ છે તેઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવતા હોય છે. 70,000થી વધારે જ્યારે વિદ્યાર્થીઓ દ્વારા, બાળકો દ્વારા જ્યારે આ ફોર્મ ભરવામાં આવ્યા હતા, પરીક્ષા આપવામાં આવી હતી, તેઓની અત્યારે મનોદશા શું હશે તે પણ વિચારી શકાય છે. કારણ કે અવારનવાર, આ પહેલીવાર નથી, આવા જે કૌભાંડો છે તે ગુજરાતમાં અવારનવાર સર્જાય છે પરીક્ષાને લઈને.